हेलो फ्रेंड्स, लास्ट टाइम આપણે ઉષ્મા પ્રસરણને રિલેટેડ એક ભાગની ચર્ચા કરી જેમાં આપણે કહીએ છીએ ઉષ્મા વહન, જેમાં કીધું છે આપણે કે ઉષ્મા વહન હંમેશા ઘન પદાર્થમાં શક્ય બનશે, જેમાં એક છેડાને આપણે ગરમ કરતા તે ઉષ્મા જે છે બીજા છેડા સુધી પહોંચે છે। તો એનું આપણે એ ઉષ્મા વહનને રિલેટેડ એક સમીકરણ પણ લીધેલું છે। तो આપણે ઉષ્મા પ્રસરણનો જો આપણે ફર્સ્ટ પાર્ટ યાદ કરીએ, ઉષ્મા વહન જે ફક્ત ઘન પદાર્થમાં શક્ય બને છે અને એના માટે ઉષ્મા પ્રવાહનું સમીકરણ, તો ઉષ્મા પ્રવાહને આપણે dq/dt પણ કહીએ છીએ અથવા તો કહી શકાય h। તો dq/dt અથવા તો આપણે કહીએ ΔQ/ΔT is equal to Ka। जो અહીંયા આપણે T1 minus T2 લઈએ તો આ સમીકરણ ધન થશે અપોન તેની લંબાઈ, અને આ સમીકરણ આપણે ઉષ્મીય અવરોધના સમીકરણ એના સ્વરૂપમાં લખેલું છે T1 minus T2 upon RH, જ્યાં RH એટલે ઉષ્મીય અવરોધ થશે જેનું સમીકરણ છે L/Ka। બરાબર। હવે જો અહીંયા આપણે ઉષ્મીય અવરોધને આપણે ધ્યાન કરીએ, એના ઉપર થોડું ધ્યાન કેન્દ્રિત કરીએ, તો ઉષ્મીય અવરોધ જે છે એ લંબાઈના સમપ્રમાણમાં, તેની ઉષ્મા વાહકતાના વ્યસ્ત પ્રમાણમાં અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે। હવે એના વિશે પણ આગળ આપણે ચર્ચા કરેલી છે કે જ્યારે પણ ઉષ્મા વહનનો દર આપણે ઓછો કરાવવો હોય તો એમાં આપણે તેનો અવરોધ જો વધી જશે, જો અહીંયા અવરોધનું મૂલ્ય વધે તો ઉષ્મા વહનનો દર ઘટી જશે, અને એટલા જ માટે આપણે છત પર કહીએ છીએ કે લેટેસ્ટ સિસ્ટમ આપણે ચાઇના મોજેક કરાવીએ છીએ કે તેને લીધે ઉષ્મા વહનનો દર જે છે એ ઘટી જશે અને રૂમનું તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડી શકાય છે। તો હવે એને જ રિલેટેડ થોડી જો આપણે એક્સ્ટ્રા વાત કરીએ આને જ રિલેટેડ કે જ્યારે પણ આપણે અમુક જો અવરોધ આપણે વિચારીએ તો અવરોધના શ્રેણી અને સમાંતર જોડાણ પણ હોય છે, બરાબર। તો અવરોધના શ્રેણી જોડાણનું સૂત્ર આપણી પાસે છે, સમાંતર જોડાણનું સૂત્ર આપણી પાસે છે, તો એના માટે આપણે તેની સમતુલ્ય ઉષ્મા વાહકતાનું સૂત્ર ધારવું છે, એટલે કે જે ઉષ્મીય અવરોધ છે તેને રિલેટેડ એનો કે એટલે કે તેની ઉષ્મા વાહકતા, એનો મતલબ કે આપણે જ્યારે પણ લેયર કરીએ એક પછી એક આપણે એક લેયર કરીએ છીએ તો લેયર લગાવવાથી ઉષ્મા વહનનો દર ઘટી જશે, તો એમાં તે અવરોધોનું શ્રેણી જોડાણ થશે। તો શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ માટે એનો કુલ અવરોધ પરથી તેની કુલ ઉષ્મા વાહકતાનું સૂત્ર આપણે ધારવું છે। તો એના માટે આપણે કહીએ, પહેલા આપણે કહીએ શ્રેણી જોડાણ। તો શ્રેણી જોડાણનો મતલબ શું? તો આપણી પાસે ધારો કે આ પ્રમાણેના બે કોઈ પણ વાહક સળિયા છે અને આપણે ઉષ્મા જે છે એ આ છેડાથી આ છેડા તરફ વહન કરાવીએ છીએ। તો અહીંયા જ્યારે પણ ઉષ્મા જે છે એ વહનનો દર એક જ હોય, એટલે કે તેનો માર્ગ એક જ હોય, આ જે છે બે જુદા જુદા છે। એક આપણે કહીએ કે જેની ઉષ્મા વાહકતા K1 છે, બીજો સળિયો કે જેની ઉષ્મા વાહકતા K2 છે, એનો મતલબ કે આ કોઈ પણ લોખંડ અને આ કોઈ પણ તાંબાનો સળિયો છે, એલ્યુમિનિયમ અને તાંબાનો સળિયો કોઈ પણ જુદા જુદા લઈ શકાય કે જેની લંબાઈ જે છે સમાન છે, એટલે કે સમાન લંબાઈના સમાન આડછેદ ધરાવતા બે સળિયાને આપણે શ્રેણીમાં જોડીએ છીએ। હવે શ્રેણીમાં જોડીએ છીએ મતલબ એવું કહી શકાય કે જ્યારે પણ ઉષ્મા વહનનો દર બંનેમાં એક જ હોય, માર્ગ એક જ હોય, તો ઉષ્મા વહનનો માર્ગ એક હોય ત્યારે તેનું શ્રેણી જોડાણ કહી શકાય। એટલે અહીંયા જે ઉષ્મા જશે એ એક જ માર્ગ પર જશે, ત્યારે આ બંનેનું શ્રેણી જોડાણ
કહી શકાય. બરાબર છે. તો શ્રેણી જોડાણ માટે જો એનો આપણે કુલ અવરોધ કરીએ તો શ્રેણી જોડાણ માટેનો કુલ અવરોધ થશે R1 R2. ઓકે, ચલો હવે R1 માટે તો કહી શકાય L/Ka. એનો મતલબ કે અહીંયા જે છે લંબાઈ તેની L અપોન આપણે કહીએ K1A પ્લસ R2 માટે કહીએ તો L અપોન K2A. એટલે કે અહીંયા આપણે બંનેની લંબાઈ સમાન લીધેલી છે, આડછેદનું ક્ષેત્રફળ પણ સમાન છે. તો હવે અહીંયા આપણે જ્યારે ડાબી બાજુ માટે કહીએ કે એનો કુલ અવરોધ મતલબ આ જે સળિયો છે એનો આપણે કુલ અવરોધ લેવો છે. તો એના માટેની સમતુલ્ય ઉષ્મા વાહકતા આપણે K કહીએ. તો અહીંયા બે સળિયાને જ્યારે પણ શ્રેણીમાં જોડીએ તો એની કુલ લંબાઈ થશે 2L. જ્યારે સમતુલ્ય માટે કહીએ તો સમતુલ્યનો ઉષ્મા વાહકતા K પણ લંબાઈ થશે 2L અને એનું આડછેદનું ક્ષેત્રફળ A એટલે સમતુલ્ય ઉષ્મા વાહકતા K કહીએ. તો હવે અહીંયા L upon A જો આપણે કોમન લઈએ તો 2L upon EA is equal to L upon A 1 upon K1 plus 1 upon K2. તો L by A તો કેન્સલ થઈ જશે. એનો મતલબ આ થશે 2 by K is equal to 1 upon K1 plus 1 upon K2. આપણે જોઈએ છે K નું મૂલ્ય એટલે કે તેની સમતુલ્ય ઉષ્મા વાહકતા જોઈએ છે. તો અહીંયા તેનો લસાઅ લેવો પડશે. મતલબ 2 upon K is equal to K1 plus K2 upon K1 K2. ઓકે, હવે જો આપણે K ને કરતા બનાવીએ તેની સમતુલ્ય ઉષ્મા વાહકતા એવું કહી શકાય કે 2K1 K2 upon K1 plus K2. એટલે જ્યારે પણ બે સમાન લંબાઈના સમાન આડછેદ ધરાવતા પરંતુ જુદી જુદી ઉષ્મા વાહકતા ધરાવતા બે સળિયાને શ્રેણીમાં જોડેલું હોય તો તેની સમતુલ્ય ઉષ્મા વાહકતા થશે 2K1 K2 upon K1 plus K2. હવે શ્રેણીમાં જોડેલું હોય એનો મતલબ કે જ્યારે બંનેમાં ઉષ્મા પ્રવાહનો માર્ગ એક જ હોય ત્યારે તે જોડાણને શ્રેણી જોડાણ કહી શકાય. એટલે કે શ્રેણી અને સમાંતર જોડાણ નક્કી કઈ રીતે કરવું? તો ઉષ્મા પ્રવાહનો માર્ગ એક જ હોય ત્યારે તે શ્રેણી જોડાણ થશે. હવે અહીંયા જો આપણે કોઈ પણ એક ત્રીજો સળિયો પણ રાખીએ તો એનો મતલબ એવો નથી કે K નું સમીકરણ થઈ જશે 3K1 K2 K3 upon K1 plus K2 plus K3. એ રીતે થશે નહીં. કેમ કે જ્યારે પણ આપણે ત્રીજો સળિયો રાખીએ તો અહીંયા થઈ જશે L upon K3A. ત્યારે ટોટલ લંબાઈ 3 થશે. ત્યારે આ સમીકરણ મુજબ કહી શકાય કે અહીંયા થશે 3 upon K is equal to 1 upon K1 plus 1 upon K2 plus 1 upon K3. એટલે આ જે સમીકરણ છે એ આપણા માટે વ્યાપક સમીકરણ કહી શકાય. આ તો ફક્ત બે હોય ત્યારનું જ સમતુલ્ય ઉષ્મા વાહકતાનું સમીકરણ છે. પરંતુ જ્યારે ત્રણ હોય ત્યારે આના પરથી કહી શકાય કે જો એની લંબાઈ સમાન હોય આડછેદનું ક્ષેત્રફળ સમાન હોય તો થઈ જશે 3 upon K is equal to 1 upon K1 plus 1 upon K2 plus 1 upon K3. આ પ્રમાણે જેટલા પણ જોડેલા હોય ડાયરેક્ટ આ સૂત્ર પરથી કહી શકાય. આના પરથી ડાયરેક્ટ લખવાનું નથી. ઓકે, તો જ્યારે પણ બે હોય સળિયા સમાન લંબાઈ સમાન આડછેદ તો તેની સમતુલ્ય ઉષ્મા વાહકતા થશે 2K1 K2 upon K1 plus K2. ચલો એ જ રીતે આપણે કહીએ સમાંતર જોડાણ. તો સમાંતર જોડાણમાં આપણે કંઈક આ રીતે વિચારી શકાય કે જો બે સળિયાની લંબાઈ સમાન હોય તેના આડછેદનું ક્ષેત્રફળ સમાન હોય અને જો તેની ઉષ્મા વાહકતા જુદી જુદી હોય અને આપણે ઉષ્માનું વહન કંઈક આ દિશામાં આપણે કરાવીએ તો જેવું ઉષ્માનું વહન આપણે કરાવીએ તો ઉષ્મા વહનના બે માર્ગ થશે. ઉષ્મા આ માર્ગે પણ જશે આ માર્ગે પણ જશે અને અહીંયાથી પાછી બંનેનો માર્ગ એક જ થઈ જશે. તો
તો જ્યારે ઉષ્મા વહનના આપણને બે માર્ગ મળે ત્યારે એવું કહી શકાય કે આ બંને જે છે સમાંતર જોડાણ છે. એટલે આપેલ જોડાણ એ શ્રેણી છે કે સમાંતર છે એ આપણે તેના વહનના દરથી નક્કી કરી શકાય. ઓકે, તો આ પ્રમાણેના જોડાણને તેનું સમાંતર જોડાણ કહેવાય. તો સમાંતર જોડાણ માટે આપણે ઉષ્મા વાહકતા જોઈએ છે તો તે કરવાનું હંમેશા અવરોધના સમીકરણ પરથી. તો સમાંતર જોડાણ માટે કયું છે સૂત્ર? 1/r is equal to 1/r1 plus 1/r2. તો હવે અહીંયા આપણે જમણી બાજુ માટે વિચારીએ તો r નું સૂત્ર છે આપણી પાસે l/ka, એનું વ્યસ્ત કરીએ તો ka/l થઈ જશે. મતલબ k1a/l પ્લસ r2 માટે કહી શકાય k2a/l. અને જો હવે ડાબી બાજુ માટે આપણે કહીએ તો એની લંબાઈ સમાન થશે પરંતુ આડછેદનું ક્ષેત્રફળ ડબલ થઈ જશે. સમાંતર જોડાણમાં જો સમતુલ્ય આપણે ઉષ્મા વાહકતા k કહીએ તો તેને આડછેદનું ક્ષેત્રફળ ડબલ થશે. એટલે કે અહીંયા લખી શકાય કે સમતુલ્ય ઉષ્મા વાહકતા k આડછેદનું ક્ષેત્રફળ 2a અને લંબાઈ તો l થશે. a/l જો કોમન લઈએ તો કેન્સલ થઈ જશે. તો આ થશે 2k = k1 + k2. એનો મતલબ ઉષ્મા વાહકતા થશે k1 + k2/2. તો સમાંતર જોડાણ માટે સમતુલ્ય ઉષ્મા વાહકતા થશે k1 + k2/2. પણ ક્યારે? કે જેનો આડછેદ સમાન હોય, લંબાઈ પણ સમાન હોય. તો અહીંયા જો વ્યાપક કેવું હોય, અત્યારે કદાચ ત્રીજો પણ વાહક આપણે જોડેલો હોય તો ડાયરેક્ટ આના પરથી કહી શકાશે કે 3 હશે જેના આડછેદ સમાન હોય, લંબાઈ સમાન હોય તો સમતુલ્ય ઉષ્મા વાહકતા k = k1 + k2 + k3/3 થઈ જશે. કેમ કે એનું સૂત્ર અહીંયા થશે 3k = k1 + k2 + k3 and k1 + k2 + k3/3. આના પરથી ડાયરેક્ટ લખી શકાય, પરંતુ શ્રેણી જોડાણ માટે ડાયરેક્ટ 3 કે 4 હોય તો આના પરથી ન લખાય. એ સમીકરણ આપણે અહીંયાથી લખવું પડશે. ઓકે, તો આ થયું શ્રેણી અને સમાંતર માટેનું સમતુલ્ય ઉષ્મા વાહકતા. હવે જો એના પરથી આપણે થોડું એક્સ્ટ્રા વિચારીએ કે તમને ક્યારે આ પ્રમાણેનું જોડાણ આપેલું હોય તો કયા જે છે એ શ્રેણી અથવા તો કયા જે છે એ સમાંતર કહી શકાય. કે k1 k2 અને k3 જે છે કે આ સ્વરૂપે આપેલા છે આપણે કે આ લંબાઈ પણ l છે. અત્યારે આપણે વિચારીએ આની લંબાઈ પણ l જ છે. આના આડછેદનું ક્ષેત્રફળ a તો આના આડછેદનું ક્ષેત્રફળ 2a કહીએ અને આ પ્રમાણે જોડાણ આપે તો તેના સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી થશે? અહીંયા આપણે ઉષ્માનું વહન જે છે કે આ બાજુથી આ બાજુ વિચારીએ. ઉષ્માનું વહન જે છે ડાબીથી જમણી બાજુ વિચારીએ. તો જો ઉષ્મા આપણે ડાબીથી જમણી બાજુ વિચારીએ તો અહીંયા ઉષ્મા જે છે સરખી સુધી આવશે, ત્યારબાદ બે ભાગમાં વિભાજિત થશે અને ત્યારબાદ પાછી બંને જોઈન્ટ થઈ જશે. એનો મતલબ k2 અને k3 જે છે એ સમાંતર જોડાણમાં તેનું સમતુલ્ય જે મળશે તે k1 સાથે શ્રેણી જોડાણમાં કહી શકાય. સમજાય છે કે જ્યારે પણ આપણને કોઈ પણ વાહકનું આ સ્વરૂપનું જોડાણ આપેલું હોય તો શ્રેણી અને સમાંતર નક્કી કઈ રીતે કરવા? તો ઉષ્મા જે છે એ આ વિભાગમાં એક જ માર્ગે જશે કેમ કે આખી ઉષ્મા વાહકતા સરખી છે. ત્યારબાદ બે ભાગમાં વિભાજિત થશે, આમાં અલગ જશે, આમાં અલગ જશે કેમ કે ઉષ્મા વાહકતા જુદી જુદી છે અને પછી પાછી જોઈન્ટ થઈ જશે. તો કહી શકાય કે અહીં k2 અને k3 જે છે એ સમાંતર જોડાણમાં છે. હવે જ્યારે k2 અને k3 સમાંતર જોડાણમાં હોય અને તેના આડછેદ અને લંબાઈ સમાન હોય તો આના પરથી કહી શકાય. એટલે આનું જો આપણે કહીએ સમતુલ્ય ઉષ્મા વાહકતા k' આપણે જો કહી દઈએ
તો શું થઈ જશે એના માટે k2 k3/2 સમાંતર જોડાણ માટે આપણી પાસે સૂત્ર છે k1 k2/2 પણ અહીંયા k2 અને k3 છે તો k2 k3/2 આ થયું તેની સમતુલ્ય ઉષ્મા વાહકતા હવે શું કહી શકાય તો k1 અને k' જે છે એ શ્રેણી જોડાણમાં છે બરાબર તો એના માટેની સમતુલ્ય ઉષ્મા વાહકતા જે છે એ આપણે ડાયરેક્ટ આના પરથી પણ કહી શકાય અને આના પરથી પણ કહી શકાય બરાબર છે કેમ કે હવે કહી શકાય કે k' અને k1 આ બંને શ્રેણી જોડાણમાં છે જેના આડછેદના ક્ષેત્રફળ 2a છે બરાબર છે જેની લંબાઈ જે છે l છે તો એના પરથી આપણે કહેવું હોય તો ડાયરેક્ટ કહી શકાય કે હવે 2/k = 1/k1 + 1/k2 પરથી કેમ કે આડછેદના ક્ષેત્રફળ બંને બાજુએ a હોય કે બંને બાજુએ 2a હોય તો કેન્સલ જ થશે જે લંબાઈ છે એ ડબલ થશે તો આના પરથી કહી શકાય કે સમતુલ્ય ઉષ્મા વાહકતા 2/k = 1/k1 + 1/k'. બોલો ક્લિયર તો હંમેશા આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ તો થોડું ઈઝી થઈ જશે તો 2/k = 1/k1 + 1/k'. k' નું સૂત્ર તો આ છે આપણી પાસે k2 + k3/2 એનો મતલબ કે હવે આના પરથી જો આપણે કહીએ તો 2/k = 1/k1 + k' તો k2 + k3/2 તો એનું વ્યસ્ત કરીએ એટલે થઈ જશે 2/k2 + k3 ઓકે આપણે જોઈએ છે તેની સમતુલ્ય ઉષ્મા વાહકતા k તો પહેલા તો આનો આપણે લસા લઈએ એટલે કે 2/k = k2 + k3 + 2k1/k1 * k2 + k3 હવે જો આપણે k કરીએ એવું કહી શકાય કે 2k1 k2 + k3 upon શું થશે 2k1 + k2 + k3 જે આના પરથી પણ કહી શકાય કે આનું જે સૂત્ર છે k = 2k1 k2/k1 + k2 તો 2 k1 જે આ k1 છે એ k2 તો k2 શું છે મતલબ k' તો k2 + k3/2 થશે અને upon k1 + k2 તો k1 + k2 મતલબ k1 + k' k2 + k3/2 એનો જો લસા લઈએ તો આ થઈ જશે 2k1 k2 + k3/2k1 + k2 + k3 ઓકે આ પ્રમાણે આપણે તેને સમતુલ્ય ઉષ્મા વાહકતા મળી શકે હવે કોઈ સમીકરણ યાદ રાખવાની જરૂર નથી આપણે ફક્ત બે જ યાદ રાખીએ કે શ્રેણી જોડાણ માટેનું સમતુલ્ય આ બંનેમાંથી કોઈ બી એક આ એનું વ્યાપક છે એટલે આ યાદ રાખીએ 2/k = 1/k1 + 1/k2 બે હોય તો 2k1 k2/k1 + k2 લઈ શકાય એ જ રીતે સમાંતર જોડાણ હોય તો એ થઈ જશે k1 + k2/2 જે પ્રમાણે 3 હોય 4 હોય એ પ્રમાણે લખી શકાય બરાબર છે ક્લિયર આ જે છે સમીકરણ આપણે અહીંયાથી લખેલું છે એ જ આપણે અહીંયાથી પણ લખી શકાય બસ એનો આપણે છેલ્લે લસા લેવો પડશે આપણા માટે k2 એટલે k' એટલે k2 + k3/2 કરશો જાતે કરશો તો પણ આ જ આન્સર આપણને મળશે તેનો સમતુલ્ય ઉષ્મા વાહકતા માટે બરાબર છે હવે અહીંયા જો આપણને આની જ અંદર આ જ પ્રમાણેનું જોડાણ છે કે આ k1 આ k2 અને આ k3 અને જો આપણને ઉષ્મા વહન જે છે એ આ પ્રમાણે આપેલું હોય ઉપરથી નીચે ત્યારે એની લંબાઈ આ આપણે l કહીએ આ 2l થઈ જશે આનું આડછેદનું ક્ષેત્રફળ એ અહીંયા લઈએ આપણે તો ઉપરથી નીચે તરફનું જો
વહન હોય ત્યારે કહી શકાય કે ડાયરેક્ટ જ આ બંને વિભાગમાં જુદું જુદું થશે, પછી અહીંયા સરખું થશે અને અહીંયાથી પાછું તેનું જોઈન્ટ થઈ જશે, તો શું કહી શકાય K2 અને K3 શ્રેણીમાં થઈ જશે, એનું જે સમતુલ્ય આવશે તે K1 સાથે સમાંતરમાં થશે. સમજાય છે? તો એનું સમતુલ્ય ઉષ્મા વાહકતાનું સૂત્ર જાતે લેવું. ફરી વખત ઉષ્મા વહનનો દર કયા તરફ છે એ મુજબ આપણે શ્રેણી સમાંતર કહી શકાય. જોડાણ એક જ છે. જો અહીંયા ઉષ્મા વહન થતું હશે તો આ બંને સમાંતર, એનું જે સમતુલ્ય આવશે આની સાથે શ્રેણીમાં. જો ઉષ્મા વહન ઉપરથી નીચે હોય તો અહીંયા વહન જે છે એક સરખું થશે, મતલબ K2 અને K3 શ્રેણીમાં, એનું જે સમતુલ્ય આવશે તે K1 સાથે સમાંતરમાં કહી શકાય. આમ આપણને જુદા જુદા પ્રમાણના જો આપણને જોડાણ આપેલા હોય તો એ પરથી આપણે નક્કી કરી શકાય કે કયા શ્રેણી અને કયા સમાંતરમાં છે. ખાસ ઉષ્મા વહનનો દર ખાસ જોવાનો. અને વધારાની વસ્તુ કે આપણે જે લંબાઈ છે એ હંમેશા ઉષ્મા જે બાજુએથી દાખલ થાય અને જે બાજુએથી બહાર નીકળે તેમની વચ્ચેનું અંતર એટલે લંબાઈ લઈ શકાય. એટલા માટે અહીંયા આપણે લંબાઈ આ રીતે લીધેલી છે. જો ઉષ્મા ઉપરથી નીચે આવતી હશે તો આપણે કીધું કે લંબાઈ અહીંયા લેવાય, એની કુલ લંબાઈ આપણે 2L લઈએ. બરાબર છે? લંબાઈ જુદી જુદી પણ આપી શકે, પરંતુ જે બાજુએથી ઉષ્મા દાખલ થશે અને જે બાજુએથી બહાર નીકળે તે વચ્ચેનું અંતર એટલે આપણા માટે થશે લંબાઈ. એટલે આ સમીકરણની અંદર જે આપણે લંબાઈ L કહીએ છીએ, ઉષ્મામાં જે લંબાઈ L, અવરોધમાં જે લંબાઈ L કહીએ છીએ, ઉષ્મા પ્રવાહમાં જે લંબાઈ L કહીએ છીએ, શું છે તો કે જે બાજુએથી ઉષ્મા દાખલ થાય છે અને જે બાજુએથી બહાર નીકળે છે તે બંને વચ્ચેનું અંતર એટલે થશે તેની લંબાઈ. બરાબર છે? એટલે લંબાઈ તરીકે ખાસ ધ્યાન રાખો. અને ત્યારબાદ આપણે એના આડછેદનું ક્ષેત્રફળ લઈ અને એ જે છે ઉષ્મા વાહકતા આપણે ગણી શકાય. બોલો ક્લિયર કે નહીં? જુઓ એટલે સુધી વ્યવસ્થિત રીતે જુઓ, કેમ કે આપણે અહીંયા સમતુલ્ય ઉષ્મા વાહકતા જોઈએ છે અને આના પ્રમાણેના દાખલાઓ જે છે એ ટેક્સ્ટ બુકની અંદર પણ છે, પ્લસ એના MCQ તરીકે પણ પૂછાઈ શકે. તો ફરી વખત આપણે કહીએ કે શ્રેણી જોડાણ માટે જ્યારે કહીએ તો શ્રેણી જોડાણ માટે જે લંબાઈ આપણે કીધી છે તો જુઓ અહીંયાથી દાખલ થાય છે, અહીંયાથી બહાર નીકળે છે, આથી ટોટલ લંબાઈ આપણે કહીએ છીએ એની 2L. બરાબર છે? એ જ રીતે અહીંયા આ બાજુએથી દાખલ થાય છે એટલે લંબાઈ આપણે કહીએ છીએ L. બાકીના વિભાગનું તેનું આ છે ક્ષેત્રફળ થઈ જશે. એ જ રીતે અહીંયા આપણે લંબાઈ L ઉપરથી નીચે છે તો લંબાઈ A સ્વરૂપે. આમ ખાસ ધ્યાન રાખો કે આપણે લંબાઈ કઈ લેવી અને ત્યારબાદ આડછેદનું ક્ષેત્રફળ કઈ રીતે લેવું, કેમ કે જ્યારે પણ તમને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ બધું જ આપેલું હોય ત્યારે ઉષ્મા વહનનો દર કઈ બાજુએથી થાય છે તેમની વચ્ચેનું અંતર એટલે લંબાઈ તરીકે લેવું. ક્લિયર? એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવી, જે એક્સ્ટ્રામાં છે પરંતુ MCQ તરીકે પૂછાય છે. તો શ્રેણી જોડાણ માટેનું સૂત્ર વ્યાપક કહીએ તો 2/k = 1/k1 + 1/k2. જો 3 હશે તો 3/k = 1/k1 + 1/k2 + 1/k3 લઈ શકાય. પણ એક જ કન્ડિશન કે લંબાઈ અને આડછેદના ક્ષેત્રફળ સમાન હોવા જોઈએ. જો લંબાઈ જુદી જુદી હોય, આડછેદના ક્ષેત્રફળ જુદા જુદા હોય તો સમીકરણ અહીંયાથી લેવું r = r1 + r2. એટલે કે L લંબાઈ સ્વરૂપે, આડછેદનું ક્ષેત્રફળ A સ્વરૂપે લઈ શકાય. બરાબર છે? જો આડછેદના ક્ષેત્રફળ જુદા જુદા હોય તો એ બંનેને જુદા લઈ શકાય. લંબાઈ જુદી જુદી હોય તો લંબાઈ પણ જુદી જુદી લઈ શકાય. તો ત્યારે અહીંયાથી કરવું. આમ શ્રેણી જોડાણ માટેનું અવરોધનું સૂત્ર યાદ રાખો, એમાં બધી જ કિંમતો મૂકો તો તમને તેની ઉષ્મા વાહકતા મળી જશે. બરાબર છે? એ જ રીતે અહીંયા આ જે સમીકરણ આપણે તારવેલું છે શ્રેણી માટેનું, સમાંતર માટેનું, એ સમાન લંબાઈ અને સમાન આડછેદના ક્ષેત્રફળ માટે છે.
જુદા જુદા હોય તો પછી એના મેઇન સૂત્ર પરથી જ આગળ વધવું. ઓકે,